તમે જોઈ શકશો આ રીતે સિલાઈ પણ લાગી જાય છે. તો આપણે જોઈએ કેટલા પૈસા આવેલા છે. તો આ રીતના પૈસા આવેલા છે. હેતવી બેન જમવા બેઠા. બેન કેટલો કપાસ આ? હે હે હે? A few moments later. હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો. તો આજે આપણે કપાસ લઈને જવાના છે. એ પણ હેતવીબેનનો આપણે કપાસ રાખેલો હતો, સોનાના વાળા નાખવાના છે. એટલા માટે આપણે મમ્મીને પૂછીએ કેટલો કપાસ થાય. ચાલો આજે કપાસ તો આપણે 10 મણ થોડો થાય, મમ્મી તો કે 10 મણ થવાનો છે. આપણે હેતવીબેનને જ પૂછી લઈએ. હેતવીબેન જમવા બેઠા. બેન કેટલો કપાસ આ? હે હે હે? હેતવીબેન તો કે ઘણો થા. ચાલો આજે જઈએ આપણે. તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો, પૂરો વ્લોગ જોજો. ચાલો ભરીએ આપણે રિક્ષામાં કપાસ. આપણે જે એક ગાંહડી આખી કમ્પ્લીટ છે, તો આ ગાંહડી આપણે આમાં બદલાવી અને જવાનું છે. જોઈએ આજે કપાસ ભરીને રિક્ષામાં જાય. તો આપણે કપાસ ભરેલો છે અને આમાં આપણી એક જ ગાંહડી છે. આ ગાંહડી આપણી છે, બરાબર. છોકરીઓ એની રીતે રમે છે. તો ચાલો હવે આપણે જઈએ કપાસ લઈને. ચકડો રિક્ષા લઈને જવાનું છે આપણે. ચાલો હવે જોઈએ કેટલો કપાસ થશે, દુકાને દઈએ કે પછી જીનિંગમાં. મિત્રો તો આપણે નીકળી ગયા આપણો કપાસ લઈને. સાથે આપણે પ્રવીણભાઈનો કપાસ છે ને રિક્ષામાં ભરાઈ ગયેલો કપાસ છે. ચાલુ રિક્ષા છે મિત્રો. આપણે નીકળી ગયા કપાસ દેવા. હવે કેટલો કપાસ થશે એ તમને આ વ્લોગમાં જોવા મળશે. તમે આ વ્લોગ પૂરો જોશો. ચાલો મિત્રો જઈએ આપણે કપાસ માટે. ઉનાને યાર્ડમાં કપાસ આપેલો છે. અહીંયા આપણે યાર્ડમાં કપાસ છે. એટલે હાલમાં તો શેણા છે વધારે, શેણા બહુ છે યાર્ડમાં. આ રીતે યાર્ડ છે ને આપણે મિત્રો કપાસ આપી દીધેલો છે. તો આપણે જોઈએ કેટલા પૈસા આવેલા છે. તો આ રીતના પૈસા આવેલા છે બિલના. આ આપણા નામનું બિલ છે મિત્રો, યાર્ડનું. અને આ જે રકમ છે. ચાલો મિત્રો, આપણે 4000માં 200 રૂપિયા ઓછા આવ્યા. અને આપણો કપાસ કેટલો થયો? 53 કિલા. તો મિત્રો ચણાની ટ્રેક્ટરોની લાઈન લાગેલી છે અને આખા યાર્ડમાં તમે જોવો ને તો એકલા ચણા જ દેખાય છે. એટલે આવક બહુ છે યાર્ડમાં ચણાની. તો ચાલો આપણે નજર ફેરવીએ યાર્ડમાં. અહીંયા છે બોરી ભરાય છે અને કાંટો પણ થાય છે મિત્રો ચણાનો. તમે જોઈ શકશો આ રીતે સિલાઈ પણ લાગી જાય છે અને બધું કામ અહીંયા થઈ જાય છે. પેકિંગ જ અહીંયા થઈ જાય છે મિત્રો. તો હવે આપણે જઈએ ઘરે. આપણે આવી ગયા છે આપણી ઘરે પાછા. અને સંધ્યાબેન ને હેતવીબેન આટલું ભાગે લાવેલા છે. ભાગે લાવેલા છે. બેન શું છે? શું ખા? ચેવડો જલેબી. જલેબી. તું ખા બેન? હે હે જલેબી. જલેબી. ચાલો મિત્રો, તો હવે આપણે ઘરે પૂગી ગયા અને હેતવીબેનને એના પૈસાને આપણે હાથમાં આપી દઈએ. હાલે બેન, હેતવીબેનના પૈસા લાવ. વાહ, તે એના પૈસા છે. વાહ, શું કરે? ચાલો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ મિત્રો. ફરી આપણે મળીશું કાલના નવા બ્લોગમાં. તો બન્યા રહેજો આ ચેનલમાં. સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ધન્યવાદ મિત્રો.